નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો કૈલાસનાથન સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી। તો મુખ્ય અગ્ર સચિવ તરીકે તેમને અનેક સેવાઓ આપી હતી। સૌથી વધુ એક્સટેન્શન મેળવનાર અધિકારી હવે નિવૃત્ત થયા। પીએમ મોદીના વિશ્વાસુ અધિકારી ગણાય છે કૈલાસનાથન। 2006 થી અગ્ર સચિવ તરીકે તેઓ કાર્યરત હતા। સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમને ભાવસભર વિદાય આપી। મુખ્ય અગ્ર સચિવ તરીકે તેમને અનેક સેવાઓ આપી હતી। સૌથી વધુ એક્સટેન્શન મેળવનાર અધિકારી નિવૃત્ત થયા છે। પીએમ મોદીના વિશ્વાસુ અધિકારી ગણાય છે કૈલાસનાથન। કૈલાસનાથન સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયા છે। સીએમઓમાંથી તેમને આજે વિદાય લીધી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી છે। તો મુખ્ય અગ્ર સચિવ તરીકે તેમને અનેક સેવાઓ પણ આપી હતી। તો સૌથી વધુ એક્સટેન્શન મેળવનાર તે અધિકારી હતા જે હવે નિવૃત્ત થઈ ગયા છે। ત્યારે પીએમ મોદીના સૌથી વિશ્વાસુ અધિકારી ગણાય છે કૈલાસનાથન। ત્યારે કૈલાસનાથન હવે સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થઈ ગયા છે। ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમને ભાવસભર વિદાય આપી હતી। મુખ્ય અગ્ર સચિવ તરીકે તેમને અનેક સેવાઓ આપી હતી। સૌથી વધુ એક્સટેન્શન મેળવનાર અધિકારી કૈલાસનાથન હવે નિવૃત્ત થઈ ચૂક્યા છે। પીએમ મોદીના કૈલાસનાથન વિશ્વાસુ અધિકારી ગણાતા હતા। તો અન્ય એક મહત્વના સમાચાર અમદાવાદમાં પોલીસ કર્મીનું નિધન થયું છે। અમદાવાદ વાસણાના યાવા ગામના પોલીસ કર્મચારીનું નિધન થયું। પ્રતિપાલસિંહ વાઘેલાનું ઘરમાં પગ લપસી જવાને કારણે નિધન થયું છે। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની તેઓ ફરજ બજાવતા હતા। તો મૃત્યુથી પરિવારજનો અને પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાયો છે। તો પોલીસ જવાન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। અમદાવાદથી આ સમાચાર। અમદાવાદમાં વાસણાના ઈયાવા ગામના પોલીસ કર્મચારીનું નિધન થયું છે। પ્રતિપાલસિંહ વાઘેલાનું પોતાના જ ઘરમાં પગ લપસી જવાને કારણે નિધન થયું હતું। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેઓ કોન્સ્ટેબલની ફરજ બજાવતા હતા। ત્યારે મૃત્યુથી પરિવારજનો અને સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાયો છે। ત્યારે પોલીસ જવાન દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું। અમદાવાદથી આ મહત્વના સમાચાર। વાસણાના ઈયાવા ગામના પોલીસનું નિધન થયું છે। પ્રતિપાલસિંહ વાઘેલાનું ઘરમાં પગ લપસી જવાને કારણે નિધન થયું। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેઓ કોન્સ્ટેબલની ફરજ બજાવતા હતા। ત્યારે આ કોન્સ્ટેબલના મૃત્યુથી પરિવારજનો અને પોલીસ બેડામાં શોકનો માહોલ ફેલાયો છે। ત્યારે પોલીસ જવાન દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું। અમદાવાદથી આ મહત્વના સમાચાર। અમદાવાદમાં વાસણાના ઈયાવા ગામના પોલીસ કર્મચારીનું નિધન થયું છે। પ્રતિપાલસિંહ વાઘેલા નામના પોલીસ કર્મીનું પોતાના જ ઘરમાં પગ લપસી જવાને કારણે નિધન થયું છે। ત્યારે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેઓ કોન્સ્ટેબલની ફરજ નિભાવતા હતા। ત્યારે તેમના મૃત્યુના સમાચારથી પરિવારજનો અને પોલીસ બેડામાં
કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. તો કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગ્રામ્ય કોર્ટે ફરીથી તપાસના આદેશ આપ્યા છે. રાજીવ મોદી સામે જાતીય શોષણનો આરોપ છે, તેને લઈને કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ગ્રામ્ય કોર્ટે ફરીથી તપાસના આદેશ આપ્યા છે, જેને કારણે રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજીવ મોદી સામે જાતીય શોષણનો આરોપ છે, જેને લઈને કાર્યવાહી કરાઈ રહી છે. કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલીમાં હવે વધારો થયો છે. ગ્રામ્ય કોર્ટે ફરીથી તપાસના આદેશ આપ્યા છે. રાજીવ મોદી સામે જાતીય શોષણનો આરોપ છે, જેને લઈને કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ગ્રામ્ય કોર્ટે ફરીથી તપાસના આદેશ આપ્યા છે. ખરાબ વાતાવરણના કારણે હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે. તો હવામાનના સમાચાર. ખરાબ વાતાવરણથી હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે. અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 19 ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને ગોવા જતી ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. 30 મિનિટથી 3 કલાક સુધી ફ્લાઇટ મોડી પડી હતી. ફ્લાઇટો મોડી પડતા મુસાફરોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો હતો. તો ખરાબ વાતાવરણની હવાઈ મુસાફરી પર અસર પડી રહી છે. અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 19 જેટલી ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થઈ છે, જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને ગોવા જતી ફ્લાઇટ પ્રભાવિત થઈ છે. ભાવનગરમાં સિંહોર તાલુકાના પંચાયત અધિકારી સસ્પેન્ડ થયા છે. ભાવનગરથી આ સમાચાર. સિંહોર તાલુકાના પંચાયતના અધિકારી સસ્પેન્ડ થયા છે. ગ્રામ્યના સરપંચોની ફરિયાદને આધારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બાંધકામ શાખાના ઇજનેર માનસીબેન ગોહિલને સસ્પેન્ડ કરી દેવાયા છે. ડીડીઓએ મહિલા અધિકારી માનસીબેનને સસ્પેન્ડ કર્યા છે. તો ગ્રામ્યના સરપંચોની ફરિયાદના આધારે આ નિર્ણય લેવાયો છે, તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાવનગરથી આ સમાચાર. સિંહોર તાલુકાના પંચાયતના અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે ગ્રામ્યના સરપંચોની ફરિયાદ આવી હતી, જે ફરિયાદને આધારે આ ડિસિઝન લેવાયું છે. બાંધકામ શાખાના ઇજનેર માનસીબેન ગોહિલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડીડીઓએ મહિલા અધિકારી માનસીબેનને સસ્પેન્ડ કર્યા છે. ત્યારે ગ્રામ્યના સરપંચોની ફરિયાદને આધારે માનસીબેનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાવનગરથી આ સમાચાર. સિંહોર તાલુકાના પંચાયતના અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો ગ્રામ્યના સરપંચોની ફરિયાદ આવી હતી, જેના આધારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બાંધકામ શાખાના ઇજનેર માનસીબેન ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજ્યમાં જીકાસ દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. હાલ સ્નાતક અને અનુસ્નાતક એડમિશન પ્રક્રિયાના કુલ 2 રાઉન્ડ પૂરા થઈ ગયા છે. એડમિશન માટે આજે અંતિમ દિવસ હતો, જેમાં 4.42 લાખ સ્નાતક અરજીઓ થઈ હતી, જેમાં 1.42 લાખ અનુસ્નાતક વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. તેમજ ઉમેદવારોએ 1 જુલાઈથી 3 જુલાઈ સુધીમાં એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. સ્નાતક એડમિશન માટે 4, 5 અને 6 જુલાઈએ ફરી ત્રીજો રાઉન્ડ રાખવામાં આવશે. 1 થી 3 જુલાઈમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ એડમિશન માટે નવી અરજી કરી શકશે. જીકેસ એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ દ્વારા કરવામાં આવી રહી હતી. અત્યાર સુધી કુલ 2 રાઉન્ડ પતવામાં છે. 1 રાઉન્ડ પતી ગયા છે. આજે બીજી રાઉન્ડના ઓફરના છેલ્લો દિવસ 29 જુલાઈ છે. કુલ રજીસ્ટ્રેશન અત્યાર સુધી આપણે વેલિડ પોર્ટલ પર 4.42 લાખ થયું છે, જેમાં 3
30 લાખ સ્નાતક માટે અને 1.07 લાખ અનુસ્નાતક માટે. 4 જુલાઈથી 5મી અને 6 જુલાઈ 3 દિવસ માટે ઉપલબ્ધ રહે છે. એટલે 4 જુલાઈથી જે એડમિશન પ્રક્રિયા રાઉન્ડ 3 ઉપલબ્ધ થવાના છે એ ગઈકાલે તમામ વાઇસ ચાન્સલર સાથે એક ડિટેલ મીટિંગ કરવામાં આવી. જીકેએસમાં કેટલા રજૂઆતો છાત્ર સંઘ દ્વારા કરવામાં. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેવી સખત કાર્યવાહીની સૂચના આપી. શહેરમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજામાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરનાર વિરુદ્ધ સખત કાર્યવાહીની સૂચના આપી હતી. એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે રેડ કરી આરોપી મેહુલ ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની 3 નંગ રિવોલ્વર મળી આવી હતી. હા, આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા એવું મળેલું છે કે 1993માં જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે એ મુંબઈમાં રહેતું હતું. ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી ને તેની અંદર તેને આ 3 હથિયારો મળ્યા હતા. ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને 1995ની અંદર આ સુરત રહેવા માટે આવેલા અને ત્યારથી તેઓ લિંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે. અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક. સુરતમાં વન પર્યાવરણ રાજમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ કચેરી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજનાની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુકેશ પટેલે ઓલપાડના વિવિધ ગામોમાં પીએમ આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા આવાસોમાં પૂર્ણ થયેલા તેમજ બાકી આવાસોની કામગીરીની સમીક્ષા કરી હતી. વિવિધ ગામોના સરપંચ અને તલાટીઓને આવાસ યોજના હેઠળ બાકી કામોને 20 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાની સૂચના આપી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લગભગ 2757 મકાનો મંજૂર કર્યા હતા. એની અંદરથી લગભગ 1920 મકાન લોકોને અમે અર્પણ પણ કરી ચૂક્યા છે. બાકીના જે મકાનો છે એ મકાનનું કામ કયા સ્ટેજે પહોંચ્યું છે, મકાનો કયા ચાલુ નથી થયા, એના માટેનું એક રિવ્યુ મિટિંગ આજે સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, સોડાના અધિકારીશ્રીઓ અને તમામ લોકો સાથે આજે એક મિટિંગ રાખી. સુરતમાં રસ્તા અને ટ્રાફિકને નડતરરૂપ અંદાજિત 358 ધાર્મિક સ્થળોને દૂર કરવા માટે સંબંધિત ટ્રસ્ટ વહીવટકર્તાઓને જે તે ઝોન મારફત નોટિસો આપી છે. આ નોટિસ મળ્યાના 7 દિવસમાં ધાર્મિક બાંધકામ દૂર કરવા અથવા ખસેડવા જણાવાયું છે. નોટિસ બાદ કાર્યવાહી ન કરાય તો પાલિકા ભવિષ્યમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે, જેને પગલે ધાર્મિક સ્થાનોના વહીવટીકર્તા દોડતા થઈ ગયા છે. આ 358 ધાર્મિક સ્થાનો એવા છે કે જ્યાં રસ્તાનો વપરાશ પૂરતી પહોળાઈમાં થઈ શકતો નથી, જેને કારણે વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડતા ટ્રાફિકનું ભારણ રહે છે. લગભગ આજથી 15 દિવસ પહેલાં અમે કલેક્ટરશ્રી અને સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રૂબરૂ મળી અને જે 11 થી 12 મંદિરોને નોટિસ પાઠવવામાં આવી હતી એના વિશે ખુલાસો માંગ્યો હતો. ત્યારે કમિશનર મેડમે એવું કીધું હતું, આવું મારા ધ્યાનમાં નથી, અને ઝોનલ ચીફો હારે વાત કરી અને આને તાત્કાલિક અસરે નોટિસ પાછી ખેંચવાનું કીધું હતું. ત્યાર પછી આજે જ્યારે અમે પેપરમાં વાંચીએ છીએ ત્યારે ધ્યાનમાં આવે છે કે 300થી વધારે મંદિર, મસ્જિદ અને મજારોને દૂર કરવાની એક કમિટી બનાવવામાં આવી છે અને આને દૂર કરવાની. સુરતમાં રાંદેર વિસ્તારમાં એક યુવાનની માનવતા સામે આવી છે. યુવાનને 3 લાખ કરતા વધુ રૂપિયા એક થેલીમાં પડેલા મળી આવ્યા હતા. ત્યારે આ રૂપિયા મળી આવતા યુવાને પોલીસને આપી દીધા હતા. પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે જે વ્યક્તિના પૈસા હતા તેમને પરત કર્યા હતા. ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેલી ભૂલી ગઈ છે, તો પાછો આવ્યો, થેલી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો. એ લોકોએ કમ્પ્લેન રજીસ્ટર કરી. મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન સવારે આવેલો, ટીમ આવેલી નથી તો મેં પાછો 11:30 આવ્યો. પાછો 11:30 બહારના ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર. ટીમ મને લઈને ગઈ, એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો. મને લાગ્યું કે કાલે મળી જશે. બહાર એક ટીમે મને ફટાકથી 12 કલાકની અંદર મને મારી પૈસા આપી દીધા.
સુરતમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ અટવાઈ હતી. દિલ્હી સુરત બેંગ્લોર જતી ફ્લાઇટમાં ચડવા ઉતરવા માટે લેડર જોડતા સમયે દુર્ઘટના સર્જાઈ હતી. ડાબી વિંગને લેડર અડી જતા નુકસાન થયું અને લેડર અચાનક જ વિંગ સાથે અથડાતા પેસેન્જર ડરી ગયા હતા. આ દુર્ઘટનાથી ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી અને ફ્લાઇટના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર રાત્રે 8:30 વાગ્યે લેન્ડિંગ કરવામાં આવ્યું. રાજકોટ એરપોર્ટ પર એક મોટો અકસ્માત ટળી ગયો હતો. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 જેવી દુર્ઘટના થતા બચી ગઈ હતી. રાજકોટ હિરાસત સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પિકઅપ ડ્રોપ એરિયામાં ઉપર લાગેલી કેનોપી તૂટી ગઈ હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. રાજકોટ કલેક્ટરની અધ્યક્ષતામાં લોકમેળા સમિતિની એક બેઠક મળી હતી. આગામી 24 થી 28 જુલાઈના રોજ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળો યોજાશે. લોકમેળાના આયોજનને લઈને અલગ અલગ વિભાગમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે 7મ 8મના દિવસે લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી મેળાના માણીગરો આવી પહોંચે છે. રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી લોકમેળો 15 લાખ કરતાં વધારે લોકો ઉમટી પડશે. રાઇડ્સ માટે ખાસ એસઓપી જાહેર કરાઈ. રાઇડ્સ માટે વધુ સંખ્યામાં લોકો નહીં ભરાય તે માટે ધ્યાન રાખશે. જે લોકમેળો રાજકોટના છે એ સૌરાષ્ટ્રનું એક લેન્ડમાર્ક કલ્ચરલ ઇવેન્ટ હોય છે. એની તૈયારી આ વખતે પૂરતી સેફટી સાથે થાય એ દિશામાં આજે પ્રથમ મિટિંગ ચાલુ થવા જઈ રહી છે, જેમાં 18 જેટલી કમિટીઓનું ગઠન કરવામાં આવશે અને આ ઓવરઓલ જે તૈયારીઓ છે એની આજે પ્રથમ મિટિંગ છે. સાહેબ, આ દુર્ઘટના બની ટીઆરપી બાદ એટલે આપણે કઈ એસઓપી જાહેર કરશું રાઇડ્સને? જી, એમાં રાઇડ્સની પૂરતી ચકાસણી, એમાં જે સેફટીના પેરામીટર્સ, સાથોસાથ જે ક્રાઉડ કંટ્રોલ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં. રાજ્ય સરકારની શિક્ષણ નીતિ અને રીતિને લઈને ફરી એકવાર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા વિદ્યાર્થીઓની વારંવાર અવગણના થતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને ઉકેલવા અસમર્થ યુનિવર્સિટી લાંબા સમયથી વિરોધનો સામનો કરી રહી છે. ત્યારે આજે પણ એનએસયુઆઈએ સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તંત્રની ગેરરીતિ મામલે પ્રશ્નો કર્યા અને વિરોધ નોંધ્યો હતો. જીકાસને રદ કરવા મામલે અને નીટ પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અમે એનટીએને બેનની એક માંગ કરીએ છીએ અને જે જીકાસ પોર્ટલ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે થઈ અને આ જીકાસ પોર્ટલ લાવવામાં આવ્યું છે. આ જીકાસ પોર્ટલના હિસાબે ઘણા બધી વિદ્યાર્થીઓ છે કે જે રજીસ્ટ્રેશન વગરના રહી ગયા છે. ઘણા લોકોને માર્ગદર્શન નહોતું. જે ગામડાના વિદ્યાર્થીઓ છે એને આ જીકાસ પોર્ટલની કાંઈ ખબર નહોતી, તો એ પણ રજીસ્ટ્રેશન અને એડમિશન વગરના રહી ગયા છે. અત્યારે પ્રાઇવેટ યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય ચાલુ થવાની આરે છે. જે યુનિવર્સિટીમાં એડમિશન પ્રોસેસ છે ફૂલ થઈ ગઈ છે, ત્યારે સરકારી જે કોલેજો અને યુનિવર્સિટીમાં હજી સુધી એડમિશનના કોઈ નેઠા નથી. ત્યારે આજે અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ કેન્દ્રની અને રાજ્ય સરકારને ભગવાન સદબુદ્ધિ આપે અને તાત્કાલિક આ જીકાસ પોર્ટલ રદ કરવામાં આવે અને એનટીએને બેન કરવામાં આવે અને રીનીટ લેવામાં આવે. આ માંગ સાથેનો કાર્યક્રમ. દેશભરમાં નીટ પરીક્ષાનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે. ત્યારે નીટ કૌભાંડ મામલે સીબીઆઈ એક્શન મોડમાં આવી છે. ગુજરાતના ગોધરા, ખેડા, આણંદ, અમદાવાદના 7 લોકેશન પર સીબીઆઈનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જોકે તપાસમાં સીબીઆઈને કેટલાક પુરાવા મળવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલના ઘરે આણંદ પહોંચ્યું હતું. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.